चलो 8:45 बस में सब से चांदी गड़े नाग जाए कैसे तो भागा से तो क्या से तो जगह से चलो ब्रह्मदक्ष रुद्रेन्द्रचन्द्रनिला ऋषय सरस्वती ग्रामा भूतसङ्काशकान्तते रसायनमेव वर्षाणां देवानाम् अमृतं यथा सुसूर्योत्तमनादानं तैजश्चन्द्रमस्तुते गड़बड़ कहीं हाँ पेटમાં ગડબડ પડી જાય હવે છે આપણે વમનોપક દ્રવ્ય શરૂ કરીએ છીએ એ આપણને ઉલટી કરવામાં મદદ કરશે આપણે હમણાં જે આકંઠપાનમાં દૂધ પીધું એની સાથે જે મધ સાથેનું પ્રાશન કર્યું આપણે મદન પર પીપલી બધું સાથેમાં હોય છે એ અગાઉ આપણે ભાત કેલી દાળ ગઈકાલે આપણે દહીંવડા આઈસ્ક્રીમ અડદની દાળ એ જે ચીકાસવાળી વસ્તુ ખાધી છે એના અગાઉ આપણે 7 દિવસ જે સ્નેહપાન કરેલું છે આ બધું તે પેટમાં જમા થયેલું છે અને જમા થયેલી વસ્તુ એ આપણા શરીરમાં જે કંઈ બીમારી હશે જે કફના કારણે થયેલી હશે પછી પેટમાં હોય ફેફસામાં હોય ચામડીમાં હોય થાઇરોઇડ કે ગળામાં હોય ક્યાંય પણ હોય તે બધી ભેગી થઈ છૂટી પડીને પેટમાં તે બધું ભેગું થયેલું છે હવે આપણે ઉતાવળથી થોડું થોડું પીવાનું છે જેવું પીવાશે એટલું પાછું નીકળશે જેટલું નીકળશે એટલું પાછું પીવાશે જેટલું પીવાશે એટલું નીકળે રાખશે તમારે ક્યાંય અટકવાનું નથી બરાબર લગભગ 2 લીટર જેટલી ક્વોન્ટિટી છે અને એમાં આમ યષ્ટી મધુ જેઠી મધનો ભાગ આવતો હોય છે એટલે સ્વાદમાં તમને ભાવશે આપણે ભાત ખાતા દૂધ પીધું મધ ચાટ્યું અને હવે આ જેઠી મધ લેશું આ બધું મીઠાશવાળું છે મધુર રસવાળું છે પણ વમન છે ને આપણે પિત્તાંત કરવું છે ખટાશ સુધી અમ્લતા સુધી પિત્ત સુધી ગળામાં સ્વાદ આવે ત્યાં સુધી આપણે વમન કરવાનું છે આ નીચે આખું બકેટ છે ભરાઈ જવું જોઈએ બરાબર જ્યાં તમને લાગે ઉલટી જેવું લાગે છે ઉલટી જેવું લાગે છે તો આગળ ઝૂકવાનું પેટ અંદર ખેંચવાનું બરાબર અને ગળું ખુલ્લું રાખી અને ફોર્સફુલી કાઢવાનું ગળું એકદમ ખુલ્લું રાખવાનું ખોટો જાતે ખેંચાણ કરવાનું નહીં જાતે ઉલટી કરવાની નહીં ખોટો અવાજ કરીને આપણે શરીરને ખેંચવાનું નહીં કારણ કે આ 10 મિનિટમાં એવું છે કે બીપી ખૂબ વધશે પરસવ થશે ગભરામણ થશે બેચેની થશે બધું થવું જ જોઈએ કારણ કે અંદર એટલું બધું દબાણ કરે ખળભળાટ ચાલશે ખરા બરાબર જે દ્રવ્ય છે એ વમન કરવાનું કામ કરવાનું છે તમારે કરીને સપોર્ટ આપવાનો છે જ્યારે પીવો ત્યારે એકદમ ટટ્ટાર થઈ ગળું ઝૂકીને પીધે રાખવાનું અને જ્યારે નીકળે ત્યારે એકદમ ઝૂકી પેટ દબાવી અને ગળું ખુલ્લું રાખવાનું મોટો આપણે કેમ ધોરિયો કહીએ બરાબર આખું ટપ ભરાઈ જવું જોઈએ આપણે 4 કે 5 જ આવા બેગ લાવવા છે પણ એકદમ મસ્ત મજાના બરાબર